એમાંથી તમને ડૉક્ટર જ બનવાનો વિચાર કેમ આવ્યો? I belong to a small village and I always wanted કે મારું પોતાની આઈડેન્ટિટી હોય. છોકરાઓને છે ને બહુ મેનિપ્યુલેશન ના આવડે. 74% of doctors don't have time to think about anything rather than their patients. So એ સ્ટ્રક્ચર્ડ ઇન્વેસ્ટમેન્ટના બારામાં કોઈને ખબર જ નથી. ઇટ્સ માય હસબન્ડ who taught me કે FD સિવાય બી ઘણા બધા ઓપ્શન્સ હોય. હેલો એવરીવન, મારું નામ છે કૃતાર્થ દેસાઈ ફ્રોમ ઇન્વેસ્ટરશ્યોર એન્ડ આઈ વેલકમ યુ ટુ ધ પોડકાસ્ટ બાય ઇન્વેસ્ટરશ્યોર, દેટ ઇઝ ઇન્વેસ્ટર ટોક્સ. અહીંયા ફાઇનાન્સ માત્ર નંબર્સ જ નથી, બટ ઇટ્સ ઓલ અબાઉટ રિલેશનશિપ વિથ પીપલ એન્ડ હાઉ મની વર્ક્સ ફોર ધેમ. આજે આપણા વચ્ચે એક ખાસ મહેમાન છે જેનું નામ છે મિસિસ સ્નેહલ શિરોલાવાલા, હુ ઇઝ અ પીડિયાટ્રિશિયન એટ સ્પંદન ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ શી ઇઝ ઓલ્સો ફાઉન્ડર ધેમ. આઈ વેલકમ યુ મેમ. તો સ્નેહલ મેમ, પહેલાં તો વેલકમ એન્ડ બેઝિક ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ કે પહેલાં તો સ્પંદનનો મતલબ શું છે? બિકોઝ તમારા હોસ્પિટલનું નામ છે સ્પંદન ચિલ્ડ્રન હોસ્પિટલ, એન્ડ તમારા માઇન્ડમાં લાઈક વાય ડીડ ધ નેમ કેમ, એન્ડ ધ ક્વેશ્ચન દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ કે આટલી બધી ફિલ્ડ્સ આપણી પાસે અવેલેબલ છે, એન્જિનિયરિંગ છે, ફાઇનાન્સ છે, લો છે, એમાંથી તમને ડૉક્ટર જ બનવાનો વિચાર કેમ આવ્યો? થેન્ક યુ વેરી મચ ફોર ધ ઇન્વિટેશન ફોર ધીસ પોડકાસ્ટ ફર્સ્ટ ઓફ ઓલ. અને સો મેની ક્વેશ્ચન્સ એટ ફર્સ્ટ સાઇટ. કેમ ડૉક્ટર બનવાનો વિચાર આવ્યો એ હું પહેલાં કહીશ, કારણ કે આઈ બિલોંગ ટુ અ સ્મોલ વિલેજ એન્ડ આઈ ઓલવેઝ વોન્ટેડ કે મારું પોતાની આઈડેન્ટિટી હોય, મારી આઈડેન્ટિટીથી લોકો ઓળખે. સો એ જમાનામાં જ્યારે હું ડૉક્ટર થઈ ત્યારે ડૉક્ટરિંગ અને એન્જિનિયરિંગ આ બે જ એવા ફિલ્ડ હતા કે જેમાં રેકગ્નિશન મળે, અને બિંગ ફિમેલ obvious choice was being a doctor. So I decided to be doctor. Again by pediatrics. તો pediatrics એટલા માટે કે મને ઇન્ટરેસ્ટ મેડિકલ બ્રાન્ચમાં હતો, મને નોન ક્લિનિકલ બ્રાન્ચમાં નહોતું જવું, એટલે મારી પાસે ઓપ્શન રહેતા હતા મેડિસિન, પીડિયાટ્રિક્સ અથવા તો બીજી કોઈ બ્રાન્ચ પણ, સર્જિકલ બ્રાન્ચ પણ અગેન મારો ઇન્ટરેસ્ટ થોડો ઓછો હતો. સો આઈ વોઝ લેફ્ટ આઉટ વિથ ધીસ ટુ ચોઇસ, સો પીડિયાટ્રિક્સ. કરેક્ટ. Coming to name Spandan, Spandan has got many meanings. One is heartbeat, અથવા તો તમને જે પણ સંવેદન ફીલ થાય એને તમે સ્પંદન કહો. અને વિથ પીડિયાટ્રિક પેશન્ટ્સ તમારામાં એ સંવેદના હંમેશા જાગૃત રહે. તો આઈ થોટ સ્પંદન ઇઝ અ બેટર નેમ ટુ લેટ પીપલ નો હાઉ આઈ ફીલ અબાઉટ માય પેશન્ટ્સ. કરેક્ટ. તો મેમ, જેમ તમે કીધું કે સ્પંદન ઇઝ લાઈક હાર્ટબીટ, તો બેઝિકલી તમે ઘણા બધા પેરેન્ટ્સની હાર્ટબીટ એટલે કે એમના ચિલ્ડ્રનની કેર કરો છો. એગ્રી. સો એ કેર તો ઠીક છે, બટ એ કેરને તમને જે કરવામાં તમે તમારો ટાઈમ આપો છો, દિવસથી રાત તમે મહેનત કરો છો, તમારા સ્ટાફને તમે સાચવો છો, ચિલ્ડ્રનને સાચવો છો, પેશન્ટ્સને સાચવો છો, એના આપણે બાજુમાં મૂકીને તમારી પર્સનલ લાઈફ કાં તો લાઈક તમારું ઇમોશનલ સ્ટેટ શું છે, મેન્ટલ સ્ટેટ શું હોય છે, એના સિવાય કાં તો એ પ્રોસેસના લીધે એના પર આપણે કંઈક વાત કરી શકીએ. Thankfully, pediatrics is a branch which is very live. છોકરાઓને છે ને બહુ મેનિપ્યુલેશન ના આવડે, એટલે જો એમને સારું લાગે છે તો સારું લાગે છે, એમને નથી લાગતું તો નથી લાગતું. કરેક્ટ. દે આર નેચરલ. યા, દે આર નેચરલ. તો એમનું પેઇન, એમની ફિલિંગ્સ આર વેરી ઓબ્વિયસ, લાઇક્સ ડિસલાઇક્સ આર ઓબ્વિયસ. એટલે અમારા માટે ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઇઝ રિલેટિવલી ઇઝી. વેન યુ ડુ પીડિયાટ્રિક્સ તમારે અમુક વસ્તુઓથી ટેવાઈ જવું પડે કે બધા બાળક તમને વહાલા લાગવા જોઈએ તો તમે પીડિયાટ્રિક પ્રેક્ટિસ કરી શકો. સો ધી ઇમોશન્સ આર ઓલવેઝ પ્યોર. વી પીડિયાટ્રિશિયન્સ આર લાઈક ચાઇલ્ડ ઓલ ધ ટાઈમ, કારણ કે અમે એમની સાથે ડીલ કરીએ છીએ. અને એક્સેપ્ટ ફોર ફ્યુ કેસીસ કે જ્યાં અમારે બેડ ડાયગ્નોસિસ શેર કરવાનો હોય, અથવા તો ઘણીવાર શું થાય પીડિયાટ્રિક પેશન્ટ્સમાં જન્મજાત ખામીઓના લીધે અથવા તો ડેવલપમેન્ટલ ડિસઓર્ડરના લીધે અમુક બાળકો, દિવ્યાંગ બાળકો જેને આપણે કહીએ, એવા બાળકો સાથે જ્યારે ડાયગ્નોસિસ કે ઇન્ફોર્મેશન શેર કરવાની હોય તો થોડું પેન થાય. બાકી ઇન જનરલ ઇટ્સ અ વેરી લવિંગ બ્રાન્ચ. એ જે તમારી લવિંગ બ્રાન્ચની જે ફિલિંગ છે એ તમારા ફેસ પર ઓલવેઝ રિફ્લેક્ટ થતી જાય છે. યુ આર ઓલવેઝ સ્માઇલિંગ. સો મેમ, ફ્રોમ દેટ અરાઇઝિસ અ ક્વેશ્ચન કે એક સર્વે મેં સ્ટડી કરેલો જેમાં 74% ઓફ ડૉક્ટર ડોન્ટ હેવ ટાઈમ ટુ થિંક અબાઉટ એનીથિંગ રાધર દેન ધેર પેશન્ટ્સ,
and some doctors who are running business out of this, so like you who are managing your business because you have your own hospital, right? So તમે તમારા સ્ટાફને બી મેનેજ કરો છો, તમે પોતાને બી મેનેજ કરો છો, એટ ધ સેમ ટાઈમ યુ મેનેજ લોટ્સ ઓફ પેશન્ટ્સ. સો આપણી જે રીતે વાત થઈ રહી હતી, તમે દિવસના 40 to 50 OPDs લો છો. સો લાઈક એના સિવાય તમને આઈ થિંક સો કે ટાઈમ નહીં મળતો હોય જેમાં તમે બધી બહુ વસ્તુ મિસ આઉટ કરી શકતા હો. એન્ડ એમાં એક ફાઇનાન્સ બી એક એસ્પેક્ટ છે. સો તમે કંઈક એવું શેર કરી શકો કે તમે આ ડ્યુરેશનમાં શું મિસ આઉટ કરી રહ્યા છો, એન્ડ ફાઇનાન્સમાં તમે શું મિસ આઉટ કરી રહ્યા છો? Like all doctors, we are trained to think about treatment, diagnosis and patients. So હવે તો થોડું ઘણું પણ મેડિકલ ક્યુરિક્યુલમમાં એન્ટર થયું છે, પણ અમારી વખતે ફાઇનાન્સ તો બિલકુલ સબ્જેક્ટ જ નહોતો. એટલે અમારું ફાઇનાન્સ એટલે જે ઇન્કમ આવે અને જે ખર્ચો થાય અને જે વચ્ચે બચી જાય એ જ. સિમ્પલ ઇન્વેસ્ટમેન્ટ સમજ પડતી હતી, જેમ કે FD જે અમારા જમાનાના બધા જ લોકો કરતા હતા. આ સિવાય વી નેવર થોટ, I will not use word we, I'll say I never thought beyond that. It's my husband who taught me કે FD સિવાય બી ઘણા બધા ઓપ્શન્સ હોય. સાચી વાત છે મેમ. સો એક મેં બીજી વસ્તુ એનાલાઇઝ કરી છે કે જ્યારે બી કોઈક બાળકને કાં તો લેટ્સ સે કોઈ પણ તમારો પેશન્ટ છે એને કંઈક લાઈફ થ્રેટનિંગ પોઝિશન હોય તો તમે લોકો ઇન્સ્ટન્ટલી ડિસિઝન્સ લેતા હોવ છો. Agreed. સો યુ ડોન્ટ વેઇટ ફોર અ સેકન્ડ. ઇનફેક્ટ તમે લોકો રાત્રે ઊંઘમાંથી ઉઠીને તરત જ એમને ઇમરજન્સીમાં એટેન્ડ કરવા જાઓ છો. પણ એટ ધ સેમ ટાઈમ જ્યારે ફાઇનાન્સની વાત આવે તો બધા બહુ ડૉક્ટર્સ એવું કહે છે કે આપણે પછીથી કરીએ, કાં તો લેટ્સ સે થોડુંક ટાઈમ રહીને કરીશું, બિકોઝ ડૉક્ટર્સને જનરલી ઇન્કમ ફ્લો સારો હોય છે, એ લોકોનું બધું એઝ ઓફ નાઉ મેનેજ થઈ જાય છે, બટ દે ડોન્ટ થિંક અબાઉટ ધેર ફ્યુચર. એ પોતાના વસ્તુને ડિલે કરતા હોય છે. સો એની પાછળ રીઝન શું છે? એઝ આઈ સેડ કે અમારું ટ્રેનિંગ જે થાય છે ને, ઇટ ઇઝ ઓલ પેશન્ટ ઓરિએન્ટેડ. પેશન્ટનું ડાયગ્નોસિસ, પેશન્ટની ટ્રીટમેન્ટ, પેશન્ટનું પ્રિવેન્ટિવ કેર. સો મે બી ફાઇનાન્સ વોઝ નેવર અ સબ્જેક્ટ કે જે અમારા લાઈફનો ઇમ્પોર્ટન્ટ સ્ટેક હોય. લાઈક ઓલ હ્યુમન્સ અમારામાં પણ થોડી એપ છે મતલબ નોર્મલી કોઈ પણ વ્યક્તિને એવું જ કરવાનું ગમે જેમાં બહુ કોન્ફિડન્ટ હોય. એટલે લાઈક તમે મને પૂછો તો આઈ લાઈક ટ્રીટિંગ પેશન્ટ્સ અ લોટ. પણ તમે મને એવું કહો કે હવે તમારે ટેક્સ પ્લાનિંગ શીખવાનું છે, હવે તમારે ફાઇનાન્સ શીખવાનું છે, હવે તમારે સ્ટાફ મેનેજમેન્ટ શીખવાનું છે, હવે તમારે ફાયરના કમ્પ્લાયન્સ કરવાના છે, તો ઇટ્સ લાઈક હેડેક. નો નો, આઈ વોન્ટ સમવન ટુ ડુ દેટ. આઈ એમ ફ્રી. દેટ ઇઝ ટ્રુ. મેમ એક લાઈક જનરલી જ્યારે ઇન્વેસ્ટમેન્ટની આપણે વાત કરીએ તો એક બહુ સિમ્પલ, અત્યારે તો તમે જોવા જશો તો બધા બહુ જ ઇન્ફ્લુએન્સર્સ આવી ગયા છે. દે સે કે 25,000ની જો કોઈક પીડિયાટ્રિશિયન છે એટ ધ એજ ઓફ 35 SIP કરતો હોય છે, એન્ડ ઇફ એ 15 years માટે SIP કરે તો દે કેન ઇઝીલી મેક કરોડ્સ. સો ડોન્ટ યુ થિંક કે આ સ્ટ્રક્ચર્ડ ઇન્વેસ્ટમેન્ટના બારામાં બી બધા બહુ ડૉક્ટર્સ હુ આર લેટ્સ સે એજેડ યા જે હમણાં આવ્યા છે એમને બી કદાચ નથી ખબર. બિકોઝ આઈ થિંક કે ડૉક્ટર બિંગ અ ફિલ્ડ એવી છે કે તમે લાઈક 24-23ની એજથી જ MBBSની પાછળ પડી જાઓ, એના પછી તમે માસ્ટર્સ કરો છો. સો આઈ ડોન્ટ થિંક સો કે એમના પાસે એટલો બધો ટાઈમ છે, બિકોઝ એ લોકો શું કહેવાય ઓલવેઝ બિઝી હોય છે વિથ OPDs, ઇમરજન્સીસ ને એવરીથિંગ. સો એ સ્ટ્રક્ચર્ડ ઇન્વેસ્ટમેન્ટના બારામાં કોઈને ખબર જ નથી. સો તમે એ કેસમાં શું કહેવા માંગો છો કે ડૉક્ટર્સ શું એવું કરી શકે અલગ જેનાથી એ લોકોને એ વસ્તુનું બી નોલેજ મળી શકે? એટલે થેન્ક્સ ટુ ઇન્ટરનેટ હવે ઘણા બધા પોડકાસ્ટ અને યુટ્યુબ વિડીયોઝ અને એવું હોય છે. ઇફ સમબડી વોન્ટ્સ વન કેન લર્ન. પણ એઝ આઈ સેડ ઓલ ઓફ અસ આર રિઝનેબલી ઇગ્નોરન્ટ ઇનફ ટુ યુ નો પેલું કન્વિનિયન્ટલી ઇગ્નોર કરવા માટે કે ના નહીં, મારી પાસે ટાઈમ છે. બિકોઝ ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ સમથિંગ વિચ નોબડી ફીલ્સ કે સ્ટાર્ટ કરવું જોઈએ અર્લી એજ પર. કરેક્ટ છે. નો મેમ એક વસ્તુ એવી બી જોઈ કે ઘણીવાર એવું થાય છે કે માણસ કંઈક લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશનથી પાસ ઓન થતો હોય છે, એન્ડ ડૉક્ટરની ઇમિડિયેટ કેર એને બહુ શું કહેવાય બચાવી લે છે. સો તમારો જે આ 20 yearsનો લાંબો એક તમારો કરિયર છે એમાં તમને એવી કોઈક સિચ્યુએશન ફેસ થઈ જેમાં તમને એવું ફીલ થયું કે તમારી જે ઇમ્પોર્ટન્ટ કાં તો ક્રિટિકલ કેર છે એના લીધે કોઈકનો જીવ બચી ગયો? આવા મેની ઇન્સિડન્સીસ થાય. જેમ કે
સિમ્પલ હેડેકની કમ્પ્લેન્ટ સાથે પેશન્ટ આવે ને જ્યારે તમે એક્ઝામિન કરો તો તમને ખ્યાલ આવે કે આ સિમ્પલ હેડેક નથી, આમાં તો મગજમાં ઇન્ફેક્શન લાગે છે, એન્ડ યુ રિફર દેટ પેશન્ટ ટાઈમલી એન્ડ દેટ પેશન્ટ ઇઝ ડાયગ્નોઝડ વિથ મેનિન્જાઇટિસ એન્ડ ટ્રીટેડ વેલ. ઇનફેક્ટ એક મારા જ પેશન્ટમાં દિવાળીનો ટાઈમ હતો, એઝ યુ નો મોટાભાગના હોસ્પિટલ દિવાળીમાં બંધ થાય, મારું પણ થવાનું જ હતું. એન્ડ દેટ નાઇટ અ પેશન્ટ કેમ વિથ સિવિયર ડિહાઇડ્રેશન. ઇફ યુ ડોન્ટ નો, ડાયરિયા એન્ડ ડિહાઇડ્રેશન ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ કોઝ ઓફ મોર્ટાલિટી, એટલે જે ડેથ થવાનું એક ઇમ્પોર્ટન્ટ રીઝન છે. ધ પેશન્ટ કેમ ઇન ઇમરજન્સી એન્ડ પેશન્ટને શિફ્ટ કરાય એવી હાલતમાં નથી. માય સ્ટાફ થેન્કફુલી એગ્રીડ. અમે એ રાત ઓપન રાખવાનું નક્કી કર્યું. વી એડમિટેડ દેટ પેશન્ટ. ઓવરનાઇટમાં દેટ પેશન્ટ ગેઇન્ડ 900 grams આફ્ટર ડિહાઇડ્રેશન કરેક્શન એન્ડ વી કુડ સેન્ડ હિમ ટુ અ સેફ પ્લેસ કે જ્યાં બીજું હોસ્પિટલ અવેલેબલ હતું ત્યાં એને ફોલોઅપ ટ્રીટમેન્ટ માટે. સો આઈ મીન મેની અ ટાઈમ્સ યુ ફીલ સો હેપી કે ભગવાને તમને આ કાર્ય માટે નિમિત્ત બનાવ્યા. દેટ ઇઝ વેરી ટ્રુ મેમ. સો જેવી રીતે તમારા ફિલ્ડમાં એક એવું છે કે ક્રિટિકલ કેર, એવી જ રીતે ફાઇનાન્સમાં બી મેમ વોટ આઈ બિલીવ ઇઝ કે એવું નથી કે તમે બસ ગમે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરો એન્ડ યુ વિલ અર્ન ગુડ. યુ નીડ ટુ પ્લાન યોર ફાઇનાન્સીસ થરોલી. માર્કેટમાં ઇફ વી ટોક અબાઉટ સ્ટોક માર્કેટ, દેર આર સ્પેસિફિકલી 20 to 40 days ઇન અ યર જેમાં તમે સારા પૈસા ઇન્વેસ્ટ કરો તો એનું માર્કેટ્સ કરતાં બી ઘણું વધારે રિટર્ન મળતું હોય છે. સો અગેન જ્યારે બી આપણે ફાઇનાન્સીસની વાત કરીએ તો વી શુડ નોટ ડિલે ઇટ. સો તમે આમાં લાઈક શું તમારા ડૉક્ટર ફેલોને કહી શકો કે એ લોકોને બી એક શું કહેવાય ફીલ થાય કે યસ વી શુડ સ્ટાર્ટ વિથ ધ ફાઇનાન્સીસ? This I have learned from my husband. He always tells કે તમે જે પણ એક્સપેન્સીસ કરો છો એ પહેલાં તમારા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સેટ કરો, પછી જે બચે એમાંથી ઇન્વેસ્ટ કરો. કરેક્ટ છે. સો આઈ થિંક દેટ ઇઝ અ ગોલ્ડન એડવાઇસ એવરી વન શુડ. ડૉક્ટર છે કે નહીં અલગ વસ્તુ છે, કોઈ પણ યંગ બડી માટે પણ આ એટલું જ એપ્લિકેબલ છે. કારણ કે અત્યારે જે એરામાં આપણે છે જ્યાં એવરીથિંગ ઇઝ ઓન નેટ, everybody wants them to be displayed as happy person chilling out. તો ત્યાં એક્સપેન્સીસ નો કેટલું કરવું, આઈ મીન જેને કહેવાય ને માઇન્ડફુલ એક્સપેન્સીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન જસ્ટ માઇન્ડલેસ સ્ક્રોલિંગની જેમ માઇન્ડલેસ એક્સપેન્ડિચર બી કરીએ. મેમ તમને એવું ફીલ થાય છે કે ઘણા બધા તમારા પાસે બી પેશન્ટ્સ આવતા હશે વુડ બી યુ નો સ્ક્રોલિંગ ઓવર ધ ઇન્ટરનેટ એન્ડ દેન કમિંગ ટુ યુ and they would be asking you કે am I means is me or my child suffering from this disease? So એવા ઇન્સ્ટન્સીસ થયા છે તમારા જોડે જેમાં તમારા પેશન્ટ્સ તમને આવીને કહે કે આ વસ્તુ ગૂગલ પર વાંચીને આવી છો એન્ડ તમને એવું ફીલ થાય કે દે આર મૂવિંગ મીન્સ એ લોકોને કંઈક ખોટી ઇન્ફોર્મેશન મળી છે જે એ લોકો માટે જ કરેક્ટ નથી, બિકોઝ અગેન હેલ્થના રિલેટેડ એ લોકોને પછી એન્ઝાયટીને બધું થઈ જાય. સો એનું એવું કંઈક તમારા કેરિયરમાં કંઈક સીન થયો હોય તો પ્લીઝ. યસ ઘણી બધી વાર એવું થાય, સ્પેશિયલી વિથ ટીનેજર્સ. કારણ કે હવે ઘણા બધા વર્ડ્સ એવા છે જેમાં એન્ઝાયટી, ડિપ્રેશન, એ વર્ડ્સ, પછી ADHD, ઓટિઝમ, દેર આર સો મેની અધર વર્ડ્સ કે જે સ્ક્રીન કરે. હવે ધારો કે ટીનેજર વુડ કમ હુ ઇઝ સ્કોરિંગ રિઝનેબલી વેલ ઓલ થ્રુ આઉટ હર લાઈફ, અને પછી અચાનક કે હવે મને મેડમ ASD છે, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, કારણ કે માય ગ્રેડ્સ આર ફોલિંગ. So I mean there has to be some history, there has to be some link with what you are speaking. કોઈ પણ ડાયગ્નોસિસ ક્યારે પણ કોઈ એક ક્રાઇટેરિયા પર નથી હોતું. ઇટ હેઝ ગોટ મલ્ટિપલ ક્રાઇટેરિયાઝ. મે ઇટ બી ડિપ્રેશન, મે ઇટ બી એન્ઝાયટી, મે ઇટ બી અધર ઇલનેસીસ. જેમ કે મેં તમને કીધું હેડેક, તમે ગૂગલ સર્ચ કરશો તો સિમ્પલ કોલ્ડ રિલેટેડ હેડેકથી લઈને એ બ્રેન ટ્યુમરના હેડેક સુધીના રીઝન આપશે. સો દેટ ઇઝ આઈ થિંક job of a doctor who has spent around 9 to 10 years in his field. ભણવામાં જ એટલા કાઢ્યા છે અને પછી તો પ્રેક્ટિસમાં, તો એ પ્રોબેબલી વધારે સારા જજ છે who will be able to differentiate કે આને કેટલું વેટેજ આપવું. સો ડોન્ટ રિલાય ઓન ગૂગલ. સો લાઈક અમારા પાસે બી અમુક વાર એવા ક્લાયન્ટ્સ આવતા હોય who just go to Google, they just means go to this particular online sites, they just go through the returns that are made by different funds and they just start with their SIPs there. And એ લોકો પછી થોડાક ટાઈમ પછી એવું રિયલાઇઝ કરે કે યાર એ ફંડે રિટર્ન બનાવી દીધું બટ કરન્ટલી એ ફંડ રિટર્ન નથી બનાવતું. સો
અમારા ફિલ્ડમાં બી એવું થાય છે કે લોકો મતલબ એટલું બધું મિસગાઈડ થઈ જાય છે જસ્ટ લુકિંગ એટ ધ રિટર્ન્સ, બિકોઝ રિટર્ન્સ એ લોકો માટે એટલા બધા વેલ્યુએબલ થઈ ગયા છે કે બસ માર્કેટમાં હું પડું તો મને રિટર્ન્સ જ મળવા જોઈએ. સો તમે લાઈક બિંગ મીન્સ તમે એક પર્સન એવા છો હુ ઇઝ નોટ વેરી મચ ઇન ટુ ફાઇનાન્સ, તો તમને એવું ફીલ થાય છે કે હરેક પર્સન પાસે એક ફાઇનાન્શિયલ એડવાઇઝર હોવો જોઈએ હુ કેન મેનેજ ધેર ફાઇનાન્સીસ? પર્સન લાઈક મી કે જેને ફાઇનાન્સનો એફ પણ નથી આવડતો, એની પાસે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોવા જોઈએ. સો લાઈક તમારા હિસાબે હાઉ કેન અ ફાઇનાન્શિયલ એડવાઇઝર હેલ્પ યુ ટુ મીન્સ હેલ્પ ધ પીપલ લાઈક યુ who are not very much available for the other things that are in the life because you are constantly busy, be it a businessman like your husband who is also running a very big business, so એમના પાસે બી ટાઈમ ના હોય. સો તમારા હિસાબે લાઈક શું એવું કરવું જોઈએ કે લાઈક હાઉ કેન અ ફાઇનાન્શિયલ પ્લાનર હેલ્પ યુ? એટલે આઈ ડોન્ટ નો હાઉ ઇટ એકચ્યુઅલી વર્ક્સ, પણ આઈ પર્સનલી ફીલ ઇફ આઈ હેવ એક્સ્ટ્રા મની અથવા તો એઝ આઈ સેડ કે વેન આઈ હેવ ડિસાઇડેડ કે મારે XYZ સમ ઇન્વેસ્ટ કરવાનો જ છે અથવા તો સેવ કરવાનો જ છે, તો એ ફાઇનાન્શિયલ એડવાઇઝર એવું હોવું જોઈએ કે જે મારી નીડ, આઈ મીન માય ઇમરજન્સી ફંડ્સ ઇફ એટ ઓલ નીડેડ, કે મારા બચ્ચાઓની માટે મારે કોઈ વાર જોઈએ છે કે મારા મેડિકલ એક્સપેન્સીસ માટે જોઈએ છે, તો અન્ડરસ્ટેન્ડિંગ માય નીડ્સ પ્રોપરલી અને પછી એ પ્રમાણે કંઈક પ્લાન કરી આપે એવું હોવું જોઈએ. નોટ સમથિંગ વિચ ઇઝ પેલું યુનિવર્સલ બધા માટે એક સરખું જ આમ કોપી પેસ્ટ નહીં હોવું જોઈએ. મેમ તમે બહુ સરસ પોઈન્ટ ઉપાડ્યો કે ઇમરજન્સી ફંડ્સ એન્ડ ઇમરજન્સી નીડ્સ. તો એક બીજો સર્વે હું ગો થ્રુ કરી રહ્યો હતો જેમાં મને એવું ખબર પડી કે 75% ઓફ ધ પીપલ ડોન્ટ હેવ ઇમરજન્સી ફંડ્સ એન્ડ 73% પીપલ આર અંડર ઇન્શ્યોર્ડ. સો તમે બિંગ ઇન ટુ ધ ફિલ્ડ વેર હોસ્પિટલ ઇઝ ઇન્વોલ્વડ, there would be many cases who comes to you, right, where people are either under insured કાં તો એમની પાસે પૈસા નથી હોતા જેના લીધે એમને તકલીફ પડે છે. તો એના પર તમારો શું ટેક છે? I personally feel in today's era insurance is must, and થોડું reasonably large amount no, because the medical expenses are rising. સેકન્ડ અગેન હું બધી બહુ વાર મારા હસબન્ડને કોટ કરું છું, પણ વોટ હી ટોટ મી ઇઝ કે ઇન્ફ્લેશનને પણ તમારે કાઉન્ટ કરવી જોઈએ. એટલે જો હું અત્યારે કોઈ વસ્તુ 1 લાખ રૂપિયામાં કરી શકું છું તો મે બી ડાઉન ધ લાઇન આફ્ટર 10 years એની કોસ્ટ ઘણી વધારે હશે, મે બી 5 lakhs હોય કે 10 lakhs હોય એવું પણ બને. સો કાઉન્ટિંગ દેટ ઇન્ફ્લેશન તમારી પાસે એ પ્રકારનું સેવિંગ અથવા તો ઇન્સ્યોરન્સ. બીજું તમારી લાઈફસ્ટાઈલ પર પણ આઈ ગેસ એ ડિપેન્ડ કરે છે કે તમે કઈ રીતે કઈ હોસ્પિટલમાં અથવા તો કેવા સેટઅપમાં ટ્રીટમેન્ટ લેવાનું પસંદ કરશો, કયા પ્રકારનું વેક્સિન, બિકોઝ વેક્સિન્સ આર ઓલ્સો વેરી કોસ્ટલી નાઉએડેઝ. સો જ્યારે પ્રિવેન્શન પણ આપણે જોતા હોય, જ્યારે આપણે એ પણ જોતા હોઈએ કે ટ્રીટમેન્ટ સારી જગ્યાએ મળે, તો કન્સિડરિંગ ઓલ ધીસ આઈ થિંક હેન્ડસમ અમાઉન્ટ ઓફ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. કરેક્ટ. મેમ તમે લાઈક સ્પંદન, આજે કોઈ પણ લાઈક સ્પંદન ચિલ્ડ્રન હોસ્પિટલ એસ્પેશિયલી વેન વી ટોક ઇન બરોડા, તો ખાસા લોકો એવા છે, ખાસા મારા ક્લાયન્ટ્સ એવા છે જે સ્પંદન ચિલ્ડ્રન હોસ્પિટલને ઓળખે છે. તો તમે તમારી એક શું કહેવાય લેગેસી ક્રિએટ કરી છે વિથ ધ હેલ્પ ઓફ યોર એફર્ટ્સ, બટ જનરલી લોકો નેમની લેગેસીઝ તો ક્રિએટ કરી લે છે બટ ફાઇનાન્શિયલ લેગેસી ક્રિએટ કરવાનું ભૂલી જાય છે. જે ઇમ્પોર્ટન્ટ છે કદાચ કે એમના છોકરાઓનું બી લાઈક ભવિષ્ય સચવાઈ રહે, કાં તો ઇન્ડિયામાં તમે નહીં માનો દેર આર પીપલ હુ ડોન્ટ હેવ રિટાયરમેન્ટ પ્લાન because they were earning good but they spent the money, they spent it at different places, and when they get to the age of retirement they don't have corpus and they need to keep on working again and again. So like તમે no doubt like I have met you, I have met your whole family and you have planned a good finance, but તમે લાઈક તમારા ડોટર બી અત્યારે MBBS પ્લાન મીન્સ શી ઇઝ સ્ટડિંગ ઇન MBBS, તો તમે તમારા ડોટરને એક શું એવું લાઈક પાર્ટ સજેસ્ટ કરી શકો જે તમે મિસ આઉટ કર્યું, સો દેટ તમને એવું થાય કે આ મેં મિસ આઉટ કરી દીધું એ તો ચાલે બટ મારી ડોટર આ કંઈક કરી લે દેન ઇટ વુડ બી વેરી ગુડ. સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ અર્લી. અમારી તો ઇન્ટર્નશિપમાં એટલી ઇન્કમ જ નહોતી હોતી. કરેક્ટ. અને વી યુઝ ટુ ડુ ડબલ ડ્યુટીઝ, તો પણ સેવિંગ તો કંઈ કર્યું જ નહોતું. તો આઈ પર્સનલી ફીલ વિથ
the moment you start earning, you should start investing. ભલે 50 રૂપિયા 100 રૂપિયા 1000 રૂપિયા તમે ઇન્વેસ્ટ કરો. ઇન્વેસ્ટ કરો. સાચી વાત છે મેમ. સો લાઈક બીજો ક્વેશ્ચન મેમ એવો છે કે ઘણા બધા પીપલ એવા છે જે એમના ચાઇલ્ડ માટે બહુ એન્શિયસ હોય છે. સો દે ટેક કેર ઓફ ધેર ચાઇલ્ડ હેલ્થ, નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખે છે. બટ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક કે એ લોકો એમના ચાઇલ્ડનું ફાઇનાન્શિયલ્સને ધ્યાન નથી રાખતા. બટ એઝ યુ ટોલ્ડ કે અત્યારે હેલ્થ કેર ઇન્ફ્લેશન બધું બહુ વધી રહ્યું છે. મેડિસિન્સ આર ગેટિંગ કોસ્ટલી, પીપલ આર ચાર્જિંગ હાયર ફીસ બિકોઝ અગેન ઇન્ફ્લેશન બધાને જ નડે છે. તો તમને સમહાઉ તમે તમારા ચાઇલ્ડ માટે કંઈક પ્લાન કર્યું છે. સો લાઈક how are you as a parent different than people being a person who have connected with someone who is into finance? તું મને પૂછે તો મેં કંઈ બહુ પ્લાન નથી કર્યો, પણ મારી પાસે છે ફાઇનાન્શિયલ એડવાઇસ મારા હસબન્ડ. Correct છે. who decides how to do it. So yes, we have done good investment for them. એન્ડ મમ્મીવાળી ફિલિંગ તું મને પૂછે તો હું મમ્મી તરીકે મારી દીકરી અને વહુને આપવા માટે સોનું ભેગું કર્યું છે. સો અગેન દેટ ઇઝ ઓલ્સો આઈ મીન સેવિંગ ઇફ યુ સે. તો આ કદાચ બધી મમ્મીનો રોલ આ જ હોય છે. અને મેં કીધું ને હું લેટ શીખી અથવા તો હજુ શીખી રહી છું, પણ થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ એ રીતે કરવામાં આવ્યું છે. કરેક્ટ છે. મેમ 2019માં આખા વર્લ્ડમાં એક બહુ મોટો ઇશ્યુ આવ્યો હતો, દેટ વોઝ કોવિડ. So world is nowadays getting uncertain. People means without any cause કંઈ બી થઈ રહ્યું છે. લાઈક એરપ્લેન ક્રેશ થઈ જાય છે, કોવિડ આવી જાય છે, કશેક આગ લાગી જાય છે, સુનામી આવી જાય છે. સો લાઈક તમે એક એવી ફિલ્ડમાં બિલોંગ કરો છો જ્યાં અનસર્ટેનિટીના લીધે બહુ અફેક્ટ થતું હોય છે. સો તમારા કરિયરમાં એવું કંઈક થયું કે જે તમને બહુ એવું ફીલ થાય છે કે યુ કુડ હેવ ડન મચ બેટર, પણ તમને ડ્યુ ટુ ધીસ અનસર્ટેનિટીઝ એ મોકો ના મળ્યો? ના, મને પર્સનલ લેવલ પર એવું નથી ફીલ થતું, પણ વોટ આઈ હેવ ઓબ્ઝર્વડ ઓર વોટ આઈ હેવ વિટનેસ્ડ ઇઝ કે એ ટાઈમમાં કે મોટાભાગના ફિમેલ્સને એમના હસબન્ડના ઇન્વેસ્ટમેન્ટ ખબર નથી, મોટાભાગના વાઈફને એમના હસબન્ડની ઇન્કમ પણ નથી ખબર, અથવા તો કેટલી જમીન છે કે કશું જ નથી ખબર. સો નો વેર અબાઉટ્સ. અને આઈ નો મેની પીપલ લોસ્ટ ધેર હાર્ડ અર્ન મની કારણ કે એના કોઈ રેકોર્ડ્સ નહોતા. સો વોટ આઈ લર્ન ફ્રોમ ધ પેન્ડેમિક ઇઝ કે જે મેં પહેલાં કીધું એવું કે તમારું ઇન્વેસ્ટમેન્ટ સોલિડ હોવું જોઈએ. મતલબ ખર્ચા કરો છો એ પહેલાં ઇન્વેસ્ટમેન્ટ. તમે સમજો પહેલાં તમારો ખર્ચો 10,000માં ચાલતો હતો તો એને 25 પર લઈ જવાની જરૂર નથી. યુ કેન સ્ટીલ કીપ ઇટ 10ની જગ્યાએ 15 કે 20 પર લઈ જાઓ, પણ ઇન્વેસ્ટમેન્ટનો અથવા તો તમારું, કારણ કે ઇન ઇન્ડિયા વી આર ડિપેન્ડન્ટ ઓન આર સેલ્સ ઓનલી. આપણી પાસે એવા કોઈ સિનિયર સિટીઝન પ્લાન્સ નથી. વન્સ આઈ સ્ટાર્ટ વર્કિંગ, મારી ઇન્કમ બંધ થાય ત્યારે મારી પાસે ઇન્કમનો સોર્સ જોઈએ. તો તમારે એ ઇન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો તો ઓફકોર્સ મોટો હોવો જોઈએ કે જેથી વેન આઈ એમ અનેબલ ટુ ઓન અથવા વેન આઈ વિશ સિલેક્ટિવલી નોટ વર્કિંગ અથવા તો સિલેક્ટિવ રિટાયરમેન્ટ પણ જો આપણે લઈએ તો આપણી પાસે એટલું કોર્પસ છે કે આપણે સસ્ટેન સારી રીતે પ્રેઝન્ટ લાઈફસ્ટાઈલ સાથે કરીએ. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ કે એકબીજા માટેનો લાઈફ ઇન્સ્યોરન્સ પણ બહુ જ સારો હોવો જોઈએ કે તો આપણી અનઅવેલેબિલિટીમાં એટલીસ્ટ ફાઇનાન્શિયલી આપણું ફેમિલી સફર નથી કરતું. એન્ડ થર્ડ થિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફેમિલી મેમ્બર શુડ નો કે ક્યાં શું કેટલું ઇન્વેસ્ટ થયેલું છે. સો દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ આઈ found many people struggling with their finances. So recently I faced the same thing. One of my very good client at the place where I work, they were the guy who uncle that જેમને હું મળેલો, he was having a good amount of money. એન્ડ ઇન્ડિયામાં મેમ બેઝિકલી એવું છે કે એટલા બધા લોકો અલગ અલગ લોકોને કન્સલ્ટ કરીને બધું કરાવતા હોય છે. ઇન્સ્યોરન્સ એડવાઇઝર અલગ છે, મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર અલગ છે, ઇક્વિટીમાં અલગ રીતે પૈસા મૂકે છે. તો એટ સમ પોઈન્ટ તમને એવું ફીલ થાય છે કે સ્ટ્રક્ચર્ડ ઇન્વેસ્ટમેન્ટ જો કોઈકે કર્યું હોય કે માન લો કે
ઇટ્સ નોટ લાઈક કે બધું એક જણ પાસે રાખો, બટ સપોઝ એમને કશેક એવી રીતે મેન્ટેન કર્યું હોત કે મારા આટલા પૈસા અહીંયા ઇન્વેસ્ટેડ છે, યા લેટ્સ ટોક અબાઉટ વિલ, કે કોઈકે વિલ ક્રિએટ કરીને ગયા હોત તો એ વધારે સારો ઇમ્પેક્ટ કર્યો હોત. આઈ એગ્રી કમ્પ્લીટલી. વિલ તો હોવું જ જોઈએ. આઈ સ્ટ્રોંગલી એગ્રી. કારણ કે ઇન ટુડેઝ એરા ઘણીવાર પેરેન્ટ્સ અને બાળકો એકબીજાથી ઘણે દૂર હોય. સમજો આ કહો છો જે અંકલ છે, હવે એમના સન કદાચ અહીંયા નહીં હોય, એવું પણ બને કે એમની જમીન વિશે માહિતી પણ એમને નહીં હોય. એટલે વેન હી કમ્સ હી બી લાઈક એબ્સોલ્યુટલી બ્લેન્ક. એટલે જ્યારે તમે વિલ બનાવો છો તો તમારા હેર્સને એમની પ્રોપર્ટી લેટ્સ કો એમના હક તો તમે આપો જ છો, એવું નથી કે એમના હક ન જાય છે, પણ એમને ઇન્ફોર્મ બી કરો છો કે તમારી પાસે આટલું છે અને બીજા કોઈ હક દાવો નથી કરતા. તમે જેને જેટલું આપવા માંગો છો એટલું જ એમને પહોંચે છે. દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. મેમ લાઈક આજે તમે એક વસ્તુ જોશો તો ઇન્ડિયામાં ફિમેલ આર રાઇઝિંગ, મીન્સ ઇન ધેર ઓન કરિયર્સ. તમે એક બહુ અમારા મોટા એક્ઝામ્પલ છો કે બિંગ અ ફિમેલ યુ આર હેન્ડલિંગ સચ અ બિગ હોસ્પિટલ, યુ આર હેન્ડલિંગ અ staff of at least let's say 5 to 10 people or more. 10. So you are means taking care of this child. So તમને somehow એવું ફીલ થાય છે કે જેમ તમે મિસ કર્યું છે કે થોડુંક તમને ફાઇનાન્સ રિલેટેડ જો વધારે ખબર હોત તો તમને કંઈક એવું ફીલ થાય છે કે કંઈક તમને આ વસ્તુ વધારે પહેલેથી ખબર હોત, કાં તો કોઈકે તમને આ વસ્તુનું નોલેજ આપ્યું હોત તો તમે વધારે બેટર કરી શકત. એન્ડ ઇફ યસ તો તમે જે અપકમિંગ લાઈક ફિમેલ છે જે એમનું કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરશે યા લેટ્સ સે જોબ કરશે, એમને તમે શું એડવાઇસ આપશો? આઈ પર્સનલી ફીલ કે કોઈ પણ ડૉક્ટર માટે અમુક બેઝિક સ્કિલ્સ એટલે બિયોન્ડ તમારું મેડિસિન ફિલ્ડ સિવાય બધું બહુ બીજું શીખવાની જરૂર છે. એમાં આવે છે ફાઇનાન્સ. તમે ડીલ કરો છો એટલે હું પહેલું એને મૂકીશ ફાઇનાન્સ. પણ દેન કમ્સ રેકોર્ડ કીપિંગ, મેડિકો લીગલ ઇશ્યુઝ, communication skills, empathy, and how to deal with પેલું કહેવાય ને ક્રિટિકલ ડિસિઝન મેકિંગ, જેને આપણે કહીએ ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સ હોવી જરૂરી છે. આ અમે જ્યારે હતા ત્યારે તો બિલકુલ ભણાવવામાં નહોતું આવતું. હવે થોડું ઘણું ભણાવવામાં આવતું થયું છે. પણ આઈ ફીલ કે દરેક યુથને આટલું વસ્તુઓ તો ફ્રોમ દેર કોલેજ અથવા તો સ્કૂલ ટાઈમે શીખવાડવું જરૂરી છે. કારણ કે આ બધાની જરૂર, તમારું કરિયર હોય, તમારું રિલેશનશિપ્સ હોય, બધામાં આની જરૂર તો પડે જ છે. મેમ તમે મેં એક વસ્તુનું ઓબ્ઝર્વ કરી છે કે જ્યારે બી હવે તો ડોક્ટર્સ વન્સ દે પાસ ધેર MBBS એન્ડ ઇફ દે આર પરસ્યુઇંગ ધેર માસ્ટર્સ, ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ MBBS ઓલ્સો દે હેવ ટુ ગો થ્રુ ધીસ ઇન્ટર્નશિપ્સ એન્ડ ઇન ઇન્ટર્નશિપ ઓલ્સો દે સ્ટાર્ટ અર્નિંગ ગુડ. સો ઓન ધ બિગનિંગ ઓફ ધેર કરિયર તમે આ ડૉક્ટરને ફાઇનાન્શિયલ રીતે કંઈક ગાઈડન્સ આપવા માંગતા હો તો શું ગાઈડ કરશો? ઇન્વેસ્ટ. સ્ટાર્ટ અર્લી. એઝ આઈ સેડ, ઇન્ટર્નશિપમાં એટલો મોટો સ્કેલ નથી હોતો, પણ દેન ઓલ્સો જે પણ હોય છે, કારણ કે ઇન્ટર્નશિપમાં તમે હજુ પણ સ્ટડીઝ જ કરી રહ્યા છો, તો જે પણ અર્ન કરો છો એમાંથી ઇન્વેસ્ટમેન્ટ. દેટ આઈ સ્ટ્રોંગલી ફીલ કે સ્મોલ અમાઉન્ટ તો સ્મોલ અમાઉન્ટ વન શુડ સ્ટાર્ટ. યસ મેમ એક એવી તમારી હેબિટ જે તમને તમારી પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ એન્ડ ફાઇનાન્શિયલ લાઈફને મેનેજ કરવામાં હેલ્પ કરતી હોય, તમે તમારી પર્સનલ, ફાઇનાન્શિયલ અને પ્રોફેશનલ લાઈફને કઈ રીતે ડિફરન્શિએટ કરો છો બિંગ સચ અ બિઝી મીન્સ પર્સન? ટાઈમ મેનેજમેન્ટ ઇઝ સમથિંગ વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને about it's all about segregating all my tasks into urgent and important category. I have learned it for a long period of time. So I strongly feel કે જે લોકો ટાઈમને સારો મેનેજ કરે ને એમના માટે ટાઈમ બધું જ મેનેજ કરી આપે. મેમ તમે મ્યુચ્યુઅલ ફંડ ચૂઝ કરશો કે FD ચૂઝ કરશો? બાપરે, મ્યુચ્યુઅલ ફંડ હવે તો. સો એનું તમે મને રીઝન સમજાવી શકશો કે કેમ મ્યુચ્યુઅલ ફંડ? બાપરે, બહુ અઘરો ક્વેશ્ચન પૂછે છે. FDના ઇન્ટરેસ્ટ રેટ એટલા બધા નથી. કરેક્ટ. અને મ્યુચ્યુઅલ ફંડમાં મારા હસબન્ડ કહે છે એ પ્રમાણે ધ રિટર્ન ઇઝ અરાઉન્ડ 12 to 15% ઇન મોસ્ટ. You will get more benefits over the compounding. હા,
કમ્પાઉન્ડિંગનો રૂલ પણ કહે છે, રૂલ ઓફ 72. હી કીપ્સ ઓન ટેલિંગ. સો રૂલ ઓફ 72 આપણે જનરલી કંઈક વાત કરીએ તો ઇટ્સ લાઈક કે 72 ડિવાઇડેડ બાય જે પણ તમારો ઇન્સ્ટ્રુમેન્ટ છે એ જે રેટ ઓફ રિટર્ન તમને આપે છે, લેટ્સ સે ફિક્સ ડિપોઝિટ, એ ફિક્સ ડિપોઝિટ્સ ગિવ્સ યુ 6% રિટર્ન, તો 72 ડિવાઇડેડ બાય 6 ઇઝ ઇક્વલ ટુ 12 યર્સ. તો તમારા 1 લાખ રૂપિયાને 2 લાખ થવામાં 12 વર્ષ લાગશે. સો કોઈ જો ડૉક્ટર આ બી એક સિમ્પલ રૂલ ફોલો કરી લે, નોટ ઓનલી ડૉક્ટર, એની પીપલ હુ ઇઝ ઇન ટુ સ્ટાર્ટિંગ વિથ ધર ઇન્વેસ્ટમેન્ટ જર્ની, તો એ લોકોને બહુ ઇઝીલી ખબર પડી જશે કે કયા એસેટમાં ઇન્વેસ્ટ થાય. મેમ પીડિયાટ્રિશિયનને તમારે ડિફાઇન કરવું હોય, નોટ ઇન ધ ટર્મ્સ ઓફ ટર્મિનોલોજી, પણ તમારે ડિફાઇન કરવું હોય તો કઈ રીતે કરી શકો છો? One word is for defining a pediatrician is a caring individual because we deal with tender people. મેમ કોઈક એક એવી મની મિસ્ટેક છે જે ડૉક્ટર્સ, બધા જ ડૉક્ટર્સ કરતા હોય, તમને એવું ફીલ થાય છે કે આ મની મિસ્ટેક બધા જ ડૉક્ટર્સ કરે છે? બાપરે, બહુ અઘરો ક્વેશ્ચન છે આ. નો આઈડિયા. નો આઈડિયા. વોટ ઇઝ મોર સ્ટ્રેસફુલ, calming a crying child યા મેનેજિંગ યોર ફાઇનાન્સીસ? Stressful. Yeah. Managing finance. So why is it so? As I said, it is like you don't cook right regularly. તો તને ખીચડી બનાવવાનું કહ્યું ને તો બી તને અઘરું લાગશે. So it's like that only. I have zero interest in those numbers. પૈસા ગમે છે પણ પૈસાનું મેનેજમેન્ટ નથી ગમતું. What is the biggest mistake of your life? Emotionally, yeah, let's say financially, anyone you can choose. Anyone biggest mistake? Yeah, biggest mistake. Biggest mistake of my life. તમને એવું ફીલ થતું હોય કે મેં આ વસ્તુ ના કરી હોત એન્ડ એની જગ્યાએ આ કર્યું હોત તો મને ઓર બેટર થાત? Somehow I don't repent. Seriously. જો ગઈકાલે જ મેં એક સ્કૂલમાં પ્રોગ્રામ કર્યો અને આઈ વોઝ ટેલિંગ હિમ કે પેલું બચ્ચો મને પૂછતો હતો તો આઈ ટોલ્ડ હિમ ધ સેમ થિંગ કે હું કદાચ ફરી પાછી 15-16 વર્ષની કે 20 વર્ષની થઉં તો આ જ મિસ્ટેક ફરી કરીશ. ઓકે. બિકોઝ ઓલ ધોઝ મિસ્ટેક્સ હેવ ટોટ મી કે આ નહીં કરવાનું. પણ એ વખતે જ્યારે હું 15 વર્ષની હતી કે 20 વર્ષની હતી ત્યારે એ ડિસિઝન તો મેં સમજી વિચારીને જ લીધું હતું. That is true. So maybe that's a mistake, but I have learned out of it. I'll continue to grow with that. So, ma'am, it was a very good podcast with you. Thank you for giving your time. એક કોઈક એવું જે લાઈક શું કહેવાય એડવાઇસ જે તમે તમારા ફેલો કલીગ્સ યા ફિર કોઈક પર્સનને આપવા માંગશો સો દેટ દે કેન સ્ટાર્ટ વિથ finances early, yeah, let's say they can manage their generation wealth with insurance or something. So તમારી કંઈક એવી એડવાઇસ છે કે એ માણસ શું કરે તો એનું ફાઇનાન્સીસ વધારે સારી રીતે મેન્ટેન થશે? To me, the most important thing is setting priorities. If you ask me to advise my younger colleagues, set priorities. Family is the most important part of any one's life. And ફાઇનાન્સ માટે તું પૂછે તો જેમ મને ફાઇનાન્સ નથી આવડતું પણ આઈ ટેક હેલ્પ ઓફ પીપલ અરાઉન્ડ મી, મારા હસબન્ડ, તમે લોકો કે જે લોકો મને સાચી રીતે ગાઈડ કરે છે. સો ફાઇન્ડ આઉટ અ રાઇટ પર્સન who can invest your hard-earned money safely and securely. And ma'am, last એક question એ છે કે how has been your experience with InvestAssure and Srinathji Investment? How are we doing to manage your finances still? Fantastic. Just in simple words, fantastic, because we are very happy with that. You are doing marvelous job, and as you said before that we are doing reasonably good investment through you. Thank you, ma'am. Thank you so much.